તો ચેક કરીએ આને બોક્સને અને જોઈએ. બોક્સ તો મસ્ત દેખાય છે, પણ હવે ગાડી ખોલીને બેઠી ગયા છે. ગાડીના આંતરડા બધા દેખાય, ખબર નહીં પાર્ટ બધા જુદા કરી નાખ્યા. આખો ડોર કાઢી અને ડોરનું ફોર્મું કાઢી નાખ્યું છે અને બધું અહીંયા સાધન પડ્યું. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો કેમ છો બધાય? તો આજ એક ફરીવાર આવી ગયો છે બ્લોગની અંદર. ગઈકાલે જ્યોતિએ બનાવ્યું છે મસ્ત કશ્મીરી કેસર હલવો, તો આઈ થિંક મીઠ હલવો, ફુદીના મીઠ હલવા. સો તમે લોકો બધાએ જરૂર જોયો હશે, અને ન જોયો હોય તો જજો. કશ્મીરી હલવા લખેલું છે એનું નામ, તો ખાસ જોજો આગલા વિડીયોમાં. અને આજનું વિડીયોમાં તમને એનું ડિઝાઇન આ તે બધું બનાવવાનું રહેશે હજી, કેમ કે ફાઇનલ ડિસિઝન આપેલું હતું પણ અપડેટ ન કરી શકા. તો આજના બ્લોગમાં એ આવશે. અને કેમ છો બધાય? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ બધાને. ને નવા વિડીયોમાં આવ્યા હોય, બ્લોગના આવ્યા હોય તો ખાસ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને એન્ડ સુધી જોજો, અને વિડીયો સારો લાગે તો બીજાને શેર પણ કરજો. અને ખાસ કરીને બધાનું સ્વાગત છે વિડીયોની અંદર. તો આજનું વ્લોગની અંદર છે આપણે એક પાર્સલ આવી ગયું છે મોટું એવું. તો આમાં છે બધી ગાડીની આખી ઇન્ટિરિયર લાઇટ્સ કહેવાય, કેમ કે બોનેટની અંદર લાગવામાં આવે છે. તો પાર્સલ તો બહુ ટાઈમથી આવી ગયેલું હતું, પણ આજે મેં ઘરે છે તો આજે તમને બોક્સ બતાવ્યું. અને ફિટિંગ કઈ રીતના થાય મને કોઈ આઈડિયા નથી, તો મને પાછી શીખવું પડશે. પહેલાં ખોલીને ચેક કરું કે એમાં શું શું આવેલું છે તે, ને તમને પણ બતાવું. તો ચાલો બોક્સને ઓપન કરીએ. તો આ બોક્સ છે આટલું મોટું, તો એને ખોલીશું આપણે આગળ અને જોઈએ અંદર શું શું છે. તો મેં પણ ઓનલાઈન મંગાવી લીધેલું, પણ કંઈ આઈડિયા નથી કે કઈ રીતના ફિટ થશે તે. તો એનું કંઈક આવી રીતના બોનેટ થઈ શકે છે, તો ખાસ તમને બતાવું. તો ચેક કરીએ આને બોક્સને અને જોઈએ. બોક્સ તો મસ્ત દેખાય છે, પણ હવે લાઇટ અંદર કેવી છે એ તમને ખાસ બતાવું. ખુલશે ક્યાંથી? અહીંથી ખુલશે. ઓકે. ઓહો બહુ બધી છે આમાં વસ્તુઓ. તો બોક્સ ખોલ્યું ને તો અત્યારે જો આટલી બધી વસ્તુઓ આમાં અંદર છે. અને આ છે સ્પીકરની લાઇટ છે, તો સ્પીકરની ફરતે પણ મારવાની છે. પછી એવી ઘણી બધી લાઇટો છે આમાં અંદરમાં. તો 4 સ્પીકરની લાઇટો 4 છે આ. પછી એક લાઇટ બીજી છે અંદર, મને તો કોઈ આઈડિયા નથી. આ એક બીજી પણ લાઇટ છે, આ એક બીજી લાઇટ છે, આ એક બીજી લાઇટ છે, અને આ એક આખું પેકેજ બીજું છે સાથે. તો ટોટલ આની અંદર આવેલી લાઇટો છે ને, ખબર નથી મને પણ. તો મને પણ ખબર નથી કેટલી છે પીસ. કરીબ 50-60 પીસ કંઈક એવું હતું, તો ખબર નથી મને પણ. તો જોશું આપણે કેવી રીતના ફિટ છે એ બધું થાય છે, ને તમને પણ બતાવીશ કે કેવી રીતના બધું કરાય. તો વિડીયોને એન્ડ સુધી જોજો. અને આજે ફિટ થાય એવું ખબર પણ નથી મને, કેમ કે આજનું વેધર તો બહુ સરસ છે, તડકો છે, અને ફિટિંગ પણ કરી શકીએ આપણે. એના પહેલાં આપણે કંઈક ચેક કરવું પડશે બધું કેવી રીતના ફિટિંગ છે તે. થઈ શકશે તો આજે જ કરીને બતાવીશ, નહીં તો પછી નેક્સ્ટ ટાઈમ. તો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. બતાવવાનું હતું કે મેં જે અમને એક ગિફ્ટ મળેલું ને લાસ્ટ ટાઈમ, એનું થોડુંક બ્રેકડાઉન થઈ ગયું હતું, અંદર લીક થઈ ગયું હતું. તો મેં ફિક્સ કરી નાખ્યું છે, અને એટલું મસ્ત રીતે ગોલોને બધી ફરવાનું ચાલુ થઈ ગયું છે. અત્યારે પરમિનન્ટ ગોલો છે. અત્યારે એને સ્ટોપ કરી દે ને તો એ પાછું ઓટોમેટિકલી સ્ટાર્ટ થઈ જશે. પહેલાં છે ને એ ગોલો નહોતું ફરતું, અને પાણી પાછળના ભાગે લીક થતું હતું. અત્યારે એને રિપેરી આખું કરી નાખ્યું છે. રાધે કૃષ્ણની મૂર્તિ છે મસ્ત એવી. અને આ ગોલો લાઇટવાળો છે. લાઇટ નથી, અંદર લાઇટ છે બેકગ્રાઉન્ડમાં પછડી, પણ એના અંદરથી પ્રકાશ અહીંયા પડે છે. અને આ રાતે એકદમ મસ્ત લાગશે, તમને રાતનો પણ વિડીયો બતાવીશ. અને આપણા લાલાજીનું ખાસ દર્શન તમને. જય શ્રી કૃષ્ણ બધાય. રાધે રાધે.
આપણી પાસે છે બે મૂર્તિ. એક છે ઠાકોરજી, આ ઠાકોરજી છે નાના, અને અહીંયા છે બે મીઠુડા લાલાજી, તે છે મોટા. અને રાધે કૃષ્ણની મૂર્તિ પણ આપણી પાસે એક છે, જે ગાડીમાં રાખવા માટે લીધેલી, પણ અત્યારે અહીંયા રહી ગઈ છે. અને આ છે બેકગ્રાઉન્ડમાં એક મોટું એવું દ્રશ્ય પોસ્ટર છે, 3D પોસ્ટર છે. આ કંઈ ફોટો નથી, આ છે 3D ફીલ થાય બધી વસ્તુઓ છે, તો 3D છે બધું. ને એકદમ મસ્ત લુક આપણે અહીંયા આપી દીધું છે. તો જય શ્રી કૃષ્ણ બધાને, રાધે રાધે, હર હર મહાદેવ. તો કેવું લાગ્યું રાધે કૃષ્ણ મીઠુડા લાલાનો ફોટો અને દ્રશ્ય તમને કેવું લાગ્યું ખાસ કમેન્ટમાં લખીને મોકલજો. અને લાઇટિંગનું ખાસ કહેવાનું કે તમને કે ફિટિંગ થશે તો તમને આજે જ બતાવીશ, નહીં તો પછી કાલે. અને જ્યોતિનું કાલનું કશ્મીરી હલવો પણ તમને આજે બતાવશે. અને ગાર્ડનમાં તો આટલો મસ્ત તડકો નીકળ્યો છે, અને જ્યોતિના મમ્મી બેઠા છે ગાર્ડનની અંદર, સનલાઇટ લે છે. અને ગાર્ડનનું ઘાસ પણ મોટું બધું થઈ ગયું છે, અને ઝાડવા બહુ મસ્ત થઈ ગયા છે ગોદાવરીના અત્યારે. અને ગોલગોટાનું તો આપણે કંઈ ખબર જ નથી, કેમ કે 4-5 દિવસથી ગાર્ડનમાં ગયા પણ નથી. ને જોઈએ આજે ગાર્ડનમાં જવાય તો મેં તમને ખાસ બતાવીશ. ગઈકાલે જ્યોતિએ ધાણાની તમને બતાવ્યું તે કોથમીર કહી, તો એ એકદમ મસ્ત થઈ ગયા છે અત્યારે તડકાના. અને ફ્રન્ટમાં પણ આપણે છે ને ગાર્ડનમાં કંઈક વાવવાનું છે, પણ અત્યારે આપણી પાસે કોઈ રોપ બિયારણ કંઈ છે નહીં, ઉગ્યું ખબર કંઈ નથી. પણ અત્યારે જોઈશું કંઈ ના કંઈ ઉગી એવું હશે તો આપણે કંઈ વાવી દઈશું આપણે એમાં અંદર. ને ચાલો બધાને મળીએ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? અને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. અને હવે આપણે આવી ગયા છે કિચનમાં. તો કિચનમાં આવવા પહેલાં ગઈકાલે હલવો બનાવ્યો હતો, તો હલવાના ઓલરેડી સ્લાઇસીસ કરી નાખ્યા હતા. તો દેખાડું કેવો હલવો છે, પણ ટેસ્ટ નથી કર્યો, કેમ કે હજી ખાવાનું બાકી છે. તો ટેસ્ટ બીજા માણસ કરશે, મેં બનાવ્યો છે, મેં નથી ટેસ્ટ કરવાની. તો સારું, તો આપણે હલવાના સ્લાઇસીસ અહીંયા કરી નાખ્યા છે, કરાચી હલવો. તો આવા કંઈક પીસીસ બન્યા છે, જેવો શોપમાંથી લાવીએ તેવો જ હલવો બન્યો છે, પણ ટેસ્ટ નથી કર્યો. તો પહેલાં ભગવાનને આપણે ધરી દઈશું, અને પછી કોઈ બીજું ટેસ્ટ કરશે, પ્રફુલ છે કે શાસ્ત્રી છે, કેમ કે મને ખબર નહીં, ટેસ્ટ સ્વીટ વસ્તુ બહુ ઓછી ખાવી ગમે છે. તો મેં પછી લાસ્ટમાં કરું. તો ચાલો પહેલાં જમવાનું જમી લો. હલવો કેવો લાગ્યો? ગુડ છે. દ્રાક્ષી જેવો છે. હલવો કેવો લાગ્યો ધ્યાન છે? દ્રાક્ષી. લાપસી? એ પેલી પ્રકાશ ને ફર્સ્ટ ટાઈમ ધ્યાન છે ખાય હલવા. શાસ્ત્રી નો નોટ તો કેવો લાગ્યો હલવો? ગુડ. તો ભાઈ અમે આવી ગયા છે બારે, વેધર મસ્ત છે, તડકો છે હજુ. અલા એમાં સાવી છે, ખોલ ને. આ તો એ પુશ છે. એ ડોર પુશ કરવાનું નથી. એલા રાઈટ સાઈડ ટર્ન ટર્ન. સ્પીકિંગ ઇંગ્લિશ. લગભગ ડોર તોડી નાખીએ. તો ભાઈ ધ્યાન છે, દરવાજો ખોલવા ગઈ છે, ખબર નહીં. ને અમે અહીંયા તડકો મસ્ત છે. અમારી સાઈડે થોડુંક ગાડીનું હીરું આવી ગયું છે, પણ પાછું ડોર બંધ કરવાનું છે. તો ધ્યાનથી બહુ ડિસ્ટર્બ કરે છે, ડોર ખોલવા ગઈશ. તો ભાઈ અહીંયા અમારે એક વર્કર છે, ઓલરાઉન્ડર. તો અહીંયા હું નુકસાન કર્યું છે, ગાડી ખોલીને બેઠી ગયા છે. ગાડીના આંતરડા બધા દેખાઈશ, ખબર નહીં, પાર્ટ બધા જુદા કરી નાખાશ. આખો ડોર કાઢી અને ડોરનું ફોર્મું કાઢી નાખ્યું છે, અને બધું અહીંયા સાધન પડ્યું જ્યાં ત્યાં. તો તમને બતાવી દઉં કે આ ઓલરાઉન્ડ કારીગર છે, બધું અહીંયા ખોલીને બેઠી ગયા છે. ને કારીગર છે, મેકેનિક અહીંયા છે. તો કોઈને ઓલરાઉન્ડ કંઈ ગાડીમાં લાઇટ ફિટિંગ કે એવું કંઈ બી કરવું હોય, ડીજે ફિટિંગ કરવું હોય, ટીવી ફિટિંગ કરવી હોય, ઓલું ટીવી એટલે સ્ક્રીન આવી, તો બધું ઓલરાઉન્ડ, બિલ્ડરથી લઈને યુટ્યુબર લઈને ટેક્સી ડ્રાઈવર, પછી બાકી હોય ફોકલી ડ્રાઇવિંગ લાઇસન્સની બધું જ, એટલે ઓલરાઉન્ડ જ કહેવાય ને. જીનિયર્સ
જીનિયર્સ ને જીનિયર્સ તો ભાઈ અહીંયા બધું લાઇટ ફિટિંગ થાય છે, પણ ખબર નહીં લાઇટ કેવી ફિટિંગ કરવાની હોય. ગાડીમાં તો લાઇટ આવે ને તો. અને અહીંયા એક જુગાડ કરી રાખ્યું છે કે અહીંયા ટેપ મારીશ. એવડી હારી ગાડીમાં હવે ટેપ મારવાની ભાઈ. એક જ 100 પાઉન્ડનું મળે તો નથી લેવું. ટેપ 5 પેનીનું મળે નાખી તો ભાઈ 100 પાઉન્ડનું મળે છે એટલે લીધું નથી ને. સામે મસ્ત સૂર્યદેવ આથમવાનો ટાઈમ થઈ ગયો છે તો ફોક્સ પડે છે મસ્ત લાઇટ જેવું. અને એ તો ગાડી રિપેર કરે છે, સાથે સાથે અમે બધા પણ અહીંયા બારે જોડાઈ ગયા છે કે હું કારીગર કરે છે ને અમે પણ અહીંયા થોડી વાર બારે બેઠવા માટે. એક દિવસ મારે આ ગાડી હલાવીશ. હમણાં તો બધી ખુલ્લું છે તો પછી ઇન્સ્યોરન્સ પાકી જાય તો મેં ભેગી પાકી જા. એક દી મને આ ટ્રાય કરાવી છે 9 સીટર. મેં 7 સીટર ટ્રાય કરી હતી પણ 9 સીટર ટ્રાય કરી નથી ભાઈ. ડર લાગે એવડી મોટી ગાડીથી. પણ આપણે હજી કંઈ ગાડીનું કંઈ એટલું ઇન્ટરેસ્ટ અમે જોતો કોને ફોડી મૂકી દો ને પડી જાય. તો ધ્યાનથી ને તો પાણીમાં શું કરો ફૂલામાં હોલ પાડી આવીશ તો ભાઈ ધ્યાનથી ને બિસ્લેરી વોટર તો એને હોલ કેવી રીતના પાડ્યો સ્ટાપ તો ભાઈ ટાપથી હોલ પાડી નાખ્યો. હાલે હોલ પાડીને પાણી પીસ. ચાલો તમે અહીંયા બેઠી હશે ને પ્રફુલ ગાડી રિપેર કરીશ ત્યાં સુધીમાં. અને ટાઈમ થોડોક છે 20 મિનિટ. કામ પર જવાનો ટાઈમ થઈ જાય તો અહીંયા 20 મિનિટ સુધી બેઠા પછી નીકળી જાય.